रोल रोल सर सर स्टार्ट बोले थे चुटली दिया सर बोले भाई चलो स्टार्ट सर ચાલુ વર્ષે નવેમ્બર મહિનામાં દિવાળીના 5 દિવસ પહેલાં એટલે કે તારીખ 9 નવેમ્બરના રોજ અંકલેશ્વર શહેરના 3 રસ્તા પાસે આશીષ શોપિંગ સેન્ટરમાં આવેલ IIFL ગોલ્ડ લોન આપતી ફાઇનાન્સ પેઢીમાં 4 અજાણ્યા હિન્દી ભાષી લૂંટારુઓ હાથમાં રિવોલ્વર મોટા છરા સાથે આવી સ્ટાફને રિવોલ્વર તથા છરા બતાવી ભયભીત કરી તેમની પાસેથી રોકડ રૂપિયા તથા સોનું મૂકવાના લોકરનું OTP મગાવી લોકર ખોલી સ્ટ્રોંગ રૂમનું લોકર ખોલી સ્ટ્રોંગ રૂમમાં રહેલ રોકડ રૂપિયા તથા સોનું મળી કુલ 3,32,00,000 જેટલી મત્તાની લૂંટ કરી અને ભાગી ગયા. આ ગુનો સંગઠિત ગુનાખોરી સંદર્ભેનો હોય. પોલીસ મહાનિરીક્ષક શ્રી વડોદરા રેન્જ તથા અમોએ સ્થળ વિઝિટ કરી અમારી જિલ્લાની LCB SOG પેરોલ ફોલો સ્કોડ અંકલેશ્વર ડિવિઝનની ટીમોને વિગતવાર માર્ગદર્શન આપ્યું. આ ઉપરાંત રેન્જના તમામ જિલ્લામાંથી LCB SOGની ટીમો પણ મદદમાં આવી ગયેલ. ગંભીર પ્રકારનો અને ચકચારી ગુનો હોય એને શોધી કાઢવા માટે અમારી ટીમો હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ સર્વેલન્સ તેમજ CCTV સર્વેલન્સની મદદથી રાત દિવસ મહેનત કરતી હતી. જે સંદર્ભે ગુનો બન્યાના પ્રથમ 12 કલાકમાં જ અમારી LCBને ગુનામાં વપરાયેલ સફેદ કલરની સ્વિફ્ટ ગાડી તેમજ ગુનાને અંજામ આપનાર મુખ્ય આરોપી સંદર્ભે ફળદાયી હકીકત પ્રથમ 12 કલાકમાં જ અમને મળી ગયેલ. ગુનામાં વપરાયેલ ગાડી સંદર્ભે એના માલિકની વિગતો અમે પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી સર્ચ કરતા એ ગાડીના માલિકની વિગતો અમને મળી ગયેલ. LCBની ઊંડાણપૂર્વકની સઘન અને આયોજનબદ્ધપૂર્વકની તપાસ દરમિયાન તમામ આરોપીઓનું કનેક્શન સુરત શહેરના રાંદર વિસ્તારમાં હોવાનું જાણવા મળતા તમામ આરોપીઓને ઝીરોઈંગ કરી એમની સંપૂર્ણ માહિતી મેળવી. ત્યારબાદ અમારી LCB SOG પેરોલ ફોલો તથા અંકલેશ્વર શહેરની ડી સ્ટાફની ટીમો બનાવી સમગ્ર વિસ્તારમાં આયોજનબદ્ધપૂર્વક કોર્ડન કરી અને કોમ્બિંગ ઓપરેશન હાથ ધરી ગુનાને અંજામ આપનાર કુલ 4 આરોપીઓને હસ્તગત કરવામાં આવેલ. પકડાયેલા આરોપીઓ પૈકી મોહસિન મલિક, મોહમ્મદ અલી નાખુદા, મોહસિન ખલીફા તેમજ સલીમ ખાન જે ચારેય સુરત રાંદેરમાં રહે છે એ લોકોને રાઉન્ડઅપ અલગ અલગ જગ્યાએથી રાઉન્ડઅપ કરી અને ભરૂચ LCB ખાતે લાવી એમની ક્રોસ ઇન્ટ્રોગેશન કરતા અને અમારી પાસેના જે પુરાવો હતા એ થી ખરાઈ કરતા આ ચારે આરોપીઓ ભાંગી ગયેલ અને એમણે અંકલેશ્વર ખાતે કરેલી લૂંટ તેમજ વર્ષ 2007માં ચીખલી ખાતે આશરે 2 કરોડથી વધારે સોનાના દાગીનાની કરેલી લૂંટ જે અનડિટેક હતી એ બંને ગુનો કર્યાની કબૂલાત આપેલ. એ કબૂલાત આધારે એમની વિશેષ પૂછપરછ કરી અને ગુનામાં ગયેલ મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા એ લોકો ગુનામાં લૂંટ કરીને રહી ગયેલ અલગ અલગ વસ્તુઓ એમાં ખાસ કરીને સોનું જેની કુલ વજન 5,863.69 ગ્રામ જેની કિંમત 2,52,22,000થી વધારે, રોકડ રૂપિયા 13,53,000, સ્વિફ્ટ ગાડી, સ્કોડા રેપિડ ગાડી, દેશી બનાવટનો તમંચો તથા પિસ્તોલ જેવું બનાવટી હથિયાર જે લાઇટર પ્રકારનું હતું અને બનાવટી હતું જે બનાવ સંદર્ભે એ લોકોએ વાપરેલ, અલગ અલગ કંપનીના મોબાઈલ, રેમ્બો લાંબુ ચપ્પુ, ઇલેક્ટ્રિક કાંટો વગેરે મળી કુલ 2,73,46,307 રૂપિયાના મુદ્દામાલની રિકવરી કરવામાં આવેલ. જે ઓરિજિનલ સોના ચાંદીના દાગીના રિકવર કરેલ છે. આરોપીઓ દ્વારા લૂંટમાં મળેલ સોનાના જથ્થામાંથી કુલ 700 ગ્રામ જેટલું સોનું રૂપિયા 30 લાખમાં વેચી દીધેલ. જે પૈકી 12 લાખ રૂપિયા આરોપી પાસેથી રોકડા કબજા કરવામાં આવેલ છે.
બાકીના 18 લાખની રિકવરી કરવાની તજવીજ ચાલુમાં છે. આ ગુનેગારોની મોડસ ઓપરેન્ડી જોઈએ તો આ ગુનાનો મુખ્ય સૂત્રધાર મોહસિન ઇમ્તિયાઝ ગુલામ મુસ્તફા મલેક વર્ષ 2011માં સાઉથ ઝોન વાપી ખાતે IIFL ગોલ્ડ લોનમાં ફાઇનાન્સ પેઢીમાં રિકવરી મેનેજર તરીકે 1 વર્ષ સુધી નોકરી કરી હતી. તેથી આ આરોપી IIFL ગોલ્ડ લોન બેંકની તમામ કાર્યશૈલીથી વાકેફ હોય તથા અન્ય સહ આરોપી સલીમ અગાઉ પ્રોહિબિશન તથા મોબાઈલ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો હોય, એ ગુનાહિત ઇતિહાસ તથા ગુનાહિત માનસ ધરાવતો હોય. આ લૂંટના ગુનાને અંજામ આપવા પોતાની એક ટીમ બનાવી અને એક માસ્ટર પ્લાન તૈયાર કરેલ. ટુકડીના તમામ માણસોને રોલ્સ આપવામાં આવેલ કોને શું કાર્યવાહી કરવી. એમાં સલીમનો રોલ હતો અંદર વેપન એટલે કે રિવોલ્વર બતાવી સ્ટાફને ડરાવી ધમકાવી કંટ્રોલ કરવા. મોહમ્મદ અલી ગેટ ઉપરથી અંદર બીજા કોઈ ન આવી જાય તેનું ધ્યાન રાખતો. આરોપી મોહસિન ખલીફા તમામ સ્ટાફને બાંધવાનું, દોરડાથી બાંધવાનું કામ તથા આરોપી મોહસિન મલિક સ્ટ્રોંગ રૂમમાંથી સોનું તથા રોકડ લઈ લેવાનું કામ કરી પોતાના ચારેય રોલ મુજબનું ફિક્સ કામકાજ કરતા. ઉપરાંત બનાવ પહેલાં આ ગોલ્ડ લોન પેઢી જ્યાં આવી હોય તેની સંપૂર્ણ રેકી કરી તેમાં કામ કરતા તમામ કર્મચારીઓની વિગતો મેળવી અને સવારના પોરમાં જ્યારે આ પેઢી ખુલતી એ જ સમયે ત્યાં આવી અને લૂંટ કરતા. એ પ્રકારની તેઓ એમો ધરાવે છે. ઇવન એ લોકો જો 4 વ્હીલ ગાડી વાપરતા એની પર પણ અન્ય ખોટી નંબર પ્લેટ લગાવી અને જે તે સિટીમાં જઈને લોન કરતા, જેથી લૂંટ કરતા, જેથી સાચો નંબર આઈડેન્ટિફાઈ થઈ ન શકે. એ રીતે ખૂબ આયોજનપૂર્વક આ લોકોએ પ્લાનિંગ કરેલ. પરંતુ ભરૂચ જિલ્લા પોલીસ અને ખાસ કરીને અમારી LCCની ટીમે ખૂબ મહેનત કરી. તમામ એંગલથી ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને CCTV નેટવર્કની મદદથી આ ગુનો અમે ડિટેક્ટ કરી શક્યા. આરોપીઓએ અગાઉ 3 જગ્યાની રેકી કરેલ, જે પૈકી IIFL વલસાડમાં રેકી કરેલ અને અંકલેશ્વર IIFLની લૂંટ બાદ IIFL વલસાડ ખાતે એ લોકો લૂંટ કરવાના હતા. એ પહેલાં જ આપણે પકડી પાડ્યા. ઇવન ભરૂચમાં આવેલ IIFL બ્રાન્ચની પણ આ લોકોએ રેકી કરેલી અવારનવાર. પરંતુ શાતિર ગુનેગાર તરીકે એમના ધ્યાનમાં રાજ્ય સરકારનો જે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે વિશ્વાસ, એના કેમેરાઓ ધ્યાનમાં આવ્યા. એમને લાગ્યું કે આટલું મોટું કેમેરાનું નેટવર્ક છે જેથી ભરૂચમાંથી લૂંટ કરીને સફળ રીતે ભાગી છૂટવું અશક્ય જણાયું. એટલે ભરૂચની લૂંટનો પ્લાન એમને પડતો મૂક્યો અને IIFL અંકલેશ્વર ખાતે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત કેમેરા ન હોય તેમજ લૂંટ કરીને ભાગવાનો સુરત તરફનો રૂટ એમને ઇઝી જણાતા એમને IIFL અંકલેશ્વર ખાતે લૂંટને અંજામ આપ્યો. મેં આપને અગાઉ જણાવ્યું એમ અંકલેશ્વર ખાતે થયેલ આ લૂંટનો બનાવ તેમજ ચીખલી ખાતે વર્ષ 2017માં થયેલ લૂંટનો બનાવ એમને કબૂલેલ છે ગુનો. ચીખલી ખાતે, નવસારી જિલ્લાના ચીખલી ખાતે આ ઉપર અગાઉ મેં જણાવેલા 4 આરોપી સિવાય એક અન્ય આરોપી આરુફ બાબુ તથા પાસા નામનો વ્યક્તિ જે સલીમનો મિત્ર છે, એ અન્ય બીજા 2 વ્યક્તિઓ સાથે એટલે કુલ 4 લોકોએ ચીખલી ખાતે 2 કરોડથી વધારે સોનાની લૂંટને અંજામ આપેલ. આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. એ પૈકી આરોપી સલીમ અબ્દુલ સિદ્દીક વિરુદ્ધ મોબાઈલ ચોરી, મારામારી, પ્રોહિબિશન વગેરેના અસંખ્ય ગુનાઓ નોંધાયેલ છે અને પાસા એક્ટ હેઠળ ડિટેન્શનમાં એને ભાવનગર જિલ્લા જેલ ખાતે સજા પણ ભોગવેલ છે. આરોપી મોહસિન મુસ્તફા જિલ્લાની પણ વર્ષ 2016માં સુરત શહેર DCBમાં વાહન ચોરીના 3 ગુનાઓમાં પકડાયેલ છે. ટૂંક સમયમાં ટીમ વર્કથી હવે કામ કરી અને ભરૂચ જિલ્લામાં બનતી કોઈ પણ સંગઠિત ગુનાખોરીને અટકાવવા માટે અમે પ્રયત્નશીલ છીએ. એના ભાગ સ્વરૂપે પ્રથમથી જ અમે મહેનતના ભાગરૂપે પ્રથમ 12 કલાકમાં જ અમે લગભગ ગુનો ડિટેક્ટ કરી ચૂક્યા હતા. પરંતુ તમામ આરોપીઓને રાઉન્ડ અપ કરવા અને તમામ ઓરિજિનલ મુદ્દામાલ રિકવર કરવા થોડી મહેનતનો સમય લાગ્યો. પરંતુ અંતે અમને સફળતા મળી અને લૂંટમાં ગયેલ 90%, 95% ઉપરનો ઓરિજિનલ સોનાનો મુદ્દામાલ અને અન્ય ઓરિજિનલ વેપન, લૂંટમાં વપરાયેલ વાહન વગેરે રિકવર કરવામાં આવેલ છે.
સર આ જે આરોપીઓ જે છે એ સામાન્ય ચોર પ્રકારના તેમનો ગુનાહિત ભૂતકાળ છે, આટલા મોટા ગુનાને અંજામ આપવા પાછળ છે લોકો સંગઠિત કેવી રીતે થયા અને આખું પ્લાનિંગ એમને કઈ રીતે કર્યું? મોટાભાગે એક જ વિસ્તારમાં રહેતા લોકો છે, મિત્રો છે એકબીજાના, અને ગુનાને અંજામ આપનાર મુખ્ય આરોપી પૈકી એક આરોપી તો ખૂબ સારું બેકગ્રાઉન્ડ ધરાવે છે, પોતાના ઘરે ખૂબ હાઈ હેન્ડ એટલે કે ઓડી પ્રકારની ગાડીઓ ધરાવે છે, પરંતુ હાલ સુધીની તપાસમાં એવું ધ્યાનમાં એવું છે કે પોતાની આર્થિક સ્થિતિ ખરાબ થતાં પોતાના આર્થિક જે નુકસાન છે એને પગભર થઈ અને બેલેન્સ કરવા માટે આવી મોટી લૂંટને અંજામ આપેલ છે. અને મેં આપને કીધું એમ એક જે માસ્ટર માઇન્ડ છે આરોપી એ અગાઉ આઈઆઈએફએલ કંપનીનો કર્મચારી છે, એટલે આઈઆઈએફએલ કંપનીનું કેવી રીતે કામકાજની સિસ્ટમ છે એનાથી પરિચિત છે. આપ જોઈ શકો છો સીસીટીવી ફૂટેજ પણ ખૂબ વાયરલ થયેલા, ફક્ત 8 થી 10 મિનિટમાં કોઈ પણ પ્રતિકાર વગર આટલું મોટું રકમનું સોનું લઈને એ લોકો નાસી ચૂકવામાં સફળ રહે. સર આરોપીઓની એવી કઈ ભૂલ રહી કે જે પોલીસ એના લોકો સુધી પહોંચી શકે? મિત્રો એ અમારી તપાસનો વિષય છે, હું આપને કહી નહીં શકું, પણ હંમેશા જે ક્રિમિનોલોજીનો નિયમ છે કોઈ પણ શાતિર ગુનેગાર હંમેશા ગુના સંદર્ભે કાંઈ ને કાંઈ પુરાવા છોડીને જતા હોય છે.